ચલો MCQ નંબર 90 શું કીધું છે એમાં આપણને કે બે સમાન વિદ્યુત ભારને x અક્ષ પર x બરાબર -a અને x બરાબર +a પર મૂકેલા છે તો વિદ્યુત ભાર q ને ઉગમ બિંદુ પર રાખેલો છે તો q વિદ્યુત ભારને ધન x દિશા તરફ સૂક્ષ્મ x સ્થાનાંતર કરવામાં આવે તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો થશે એટલે મતલબ કોના ઉપર આધાર રાખશે એવું છે ને શું છે ફેરફાર કોના ઉપર આધાર એટલે સમપ્રમાણ બધા x એક એટલે કોના સમપ્રમાણમાં છે એવું ગોતવાનું થાય કે ન થાય હા શું તો છે સ્થિતિ ઊર્જાનો ફેરફાર આપણે કોના સમપ્રમાણમાં હશે ઓકે ચાલો શું કીધું છે અહીંયા આપણે પેલા આપણે એક આકૃતિ તો લઈએ આ એક તમારે કોઈ પેલા પેન લઈ લઈએ ઓકે આ કોઈ અક્ષ લઈ લીધી હવે તમને શું કીધું છે x અક્ષ પર x બરાબર -a અને x બરાબર +a એટલે અહીંયા તમારે વચ્ચેની લાઈન કોઈ લઈ લો અને આપણે x બરાબર 0 કહીએ તો આવું થઈ ગયું x બરાબર +a અને અહીંયા તમારે થશે x બરાબર -a આના ઉપર કયો વીજભાર મૂકેલો છે બે સમાન વિદ્યુત ભારને મૂકેલા છે કોઈ પણ આપણે લખી દો q q આ વિદ્યુત ભાર મૂકેલા છે ઓકે અને ઉગમ બિંદુ ઉપર +q વિદ્યુત ભાર મૂકેલો છે હવે q ને x દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર એટલે આને થોડુંક સ્થાનાંતર અહીંયા કરવામાં આવે આગળ તો શું થશે તો પડી કે ન પડી શું છે અને અહીંયાથી કોઈ x સ્થાનાંતર કરાવવામાં આવે તો સ્થિતિ ઊર્જા કોના સમપ્રમાણમાં થાય તો સ્થિતિ ઊર્જા પેલા ગોતવી પડશે ને શરૂઆતની ને અંતિમ ને બધી ખબર પડી કે નહીં ચલો તો પેલા આપણે શરૂઆતની ગોતી લઈએ કોની ગોતીએ શરૂઆતની શું હોય કે q q અપોન r ઓકે r એટલે અંતર કેટલું છે આ બંને વચ્ચેનું a એવા બે થાય ને એક આનું ને એક આનું હવે x જેટલું સ્થાનાંતર કરાવો તો કેટલી થશે ફાઇનલ આના કારણે કેટલી થાય કે q q હવે અંતર આનું કેટલું થાય a પ્લસ x થશે એકનું અંતર a પ્લસ x થાય ને એકનું અંતર a માઇનસ x થાય ને a માઇનસ x વાળું આપણે પહેલા લખીએ અને પછી શું લખીએ a પ્લસ x આ બાદ થી લ્યો તો a પ્લસ x થાય ને આ બાદ થી લ્યો તો a માઇનસ x થશે ને અંતર કેટલું થાય a પ્લસ x ઓકે આ બંને સ્થિતિ ઊર્જા થઈ ગઈ ચલો આને થોડીક આપણે રીતે કરી નાખીએ તો અહીંયા a પ્લસ x a માઇનસ x ને લસા લઈ લો તો અહીંયા k q કેપિટલ q આ તો હતું તે કોમન કાઢી લે તો અહીંયા a પ્લસ x પ્લસ a માઇનસ x તો આ તમારે થશે k q q x x ઉડી જાય 2a a પ્લસ b a માઇનસ b a minus b square a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આ તમારી અંતિમ આવી ગઈ તમારે શું ગોતવાનું છે તફાવત તો ડેલ્ટા યુ કરો તો uf માઇનસ ui અંતિમ માઇનસ પ્રારંભિક તો અહીંયા આવશે કે ક્યુ કેપિટલ ક્યુ 2a a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ કે ક્યુ ક્યુ ઇન્ટુ 2 અહીંયા આવશે a આવું થશે કે નહીં થાય ઓકે ચલો કોમન નીકળતી વસ્તુ બધી કોમન કાઢી લો 2k q કેપિટલ q એટલે કોમન નીકળશે અહીંયા 2 અપોન સોરી 2 તો બહાર આવી ગયું a અપોન a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ 1 અપોન a ચલો લઈ લો લસા 2k q કેપિટલ q તો a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇન્ટુ a અહીંયા a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર a સ્ક્વેર ઉડી જાય
શું જવાબ આવશે તમારે 2kq x સ્ક્વેર છેદમાં a ઇન્ટુ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો આ તમારો ડેલ્ટા યુ આવી ગયો. ચલો શું કીધું છે તમને પછી એમાં એ જે છે તમને કેવું સ્થાનાંતર કરાવેલું છે? સૂક્ષ્મ સ્થાનાંતર છે. કેવું છે? સૂક્ષ્મ x કેવું છે? સૂક્ષ્મ સ્થાનાંતર. તો એક સૂક્ષ્મ સ્થાનાંતર તો શું હોય બોલો? એનું મૂલ્ય છે x કરતા ઘણું નાનું હશે ને? હા. હું હા ઊંધું થાય, એનું મૂલ્ય x કરતા ઘણું મોટું થાય. x સૂક્ષ્મ સ્થાનાંતર કરાયું કે નહીં? ખબર પડી કે નહીં? હું છે x ઘણો નાનો હશે એ કરતા. આવું થાય કે ન થાય? એટલે તમે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કરો તો લગભગ a સ્ક્વેર જેવું જ આવશે. ઓકે, એટલે ડેલ્ટા યુ છે કોના ઉપર આધાર રાખશે? એક્સ સ્ક્વેર. કોના ઉપર આધાર રાખશે? એક્સ સ્ક્વેર. ખબર પડી કે નહીં? જવાબ તમારા અહીંયા આવશે એક્સ સ્ક્વેર. ઓકે, ચાલો આગળ 91 આવડે છે? ઓકે, આ રીતે આમાં જ લખી શકો અને તમે એટમ્સમાં પણ ગણી શકો, બંનેમાં ચાલે. બોલો. એમ દળ ઈ વિદ્યુતભાર ધરાવતા કણને વી વેગથી ઝેડી વિદ્યુતભાર ધરાવતા પદાર્થ તરફ ફેંકવામાં આવે તો કેટલો નજીક જશે? શું થાય? એટમ્સમાં પણ ગણી શકો અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ બંનેમાં હાલે, કેમ કે એમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ નો ઉપયોગ કરીને જ ગણતા હોઈએ છીએ. કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુતીય બળ. બળ નો થાય ને, તમે બળ થોડું આપ્યું છે, શું આપ્યું છે એને? વી વેગ આપ્યો છે. વેગ હા, એટલે શું થાય? કેન્દ્રગામી વેગ. કેન્દ્રગામી વેગ. વેગ આપ્યો એટલે ગતિ ઉર્જાનું બંને વચ્ચેની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય ને, જઈને ઉભો રહેશે કે નહીં? એટલે શું થાય? ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ. ઓકે, તો ગતિ ઉર્જા કેટલી હતી? હાફ ઓફ mv સ્ક્વેર ને બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા kq1 q2 upon r k z e upon r. બસ આ વસ્તુ લખી દેવાની. તમારું છે કેટલો નજીક જાય એટલે r અંતર જેટલો નજીક જશે. r અંતર કેટલો થાય? r બરાબર આ 2 જાય તો પણ શું છે 4e સ્ક્વેર. k નીચે લખો એટલે 4 pi epsilon naught અને અહીંયા આવશે mv સ્ક્વેર. તો 4 4 ઉડી જાય તો r બરાબર કેટલો આવશે? e સ્ક્વેર અપોન pi epsilon naught mv સ્ક્વેર. ખબર પડી કે કઈ ભૂલ રહી ગઈ છે? આપણે અહીં 2e નથી z છે ને? કે 4 કેમ લખ્યું આપણે? z છે. ઓકે, હા ઓકે, k z e into e upon r. હવે આપણે પાછો કરી નાખીએ આખા. ચાલો, શું થાય? ગતિ ઉર્જાનું કેમાં કન્વર્ટ કરવાનું? સ્થિતિ ઉર્જામાં. સ્થિતિ ઉર્જા k z e into e છેદમાં r. r ગોતવાનો છે તો આને કરતા બનાવી દો. તો 2z e સ્ક્વેર છેદમાં 4 pi epsilon naught mv સ્ક્વેર. તો 2 2 ઉડી જાય તો શું આવશે? z સ્ક્વેર અપોન 2 pi epsilon naught mv સ્ક્વેર. આવી ગયો જવાબ? ચલો આગળ 93 આવડે છે? શું થાય? વિદ્યુત બળ લાગે ને, કઈ દિશામાં લાગશે? તમારે મેઇન વસ્તુ એ જ ગોતવાની છે. વિદ્યુત બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત બળ કઈ દિશામાં લાગશે? નીચે તરફ. નીચે તરફ લાગે ને? કઈ તરફ લાગે? સોરી, 92 પેલા આવે છે. 92 માં આવડશે? એકાંતરે ધન ઋણ મૂકેલા છે. બે સિરીઝ બને ને, એક ધન વાળી સિરીઝ ને એક ઋણ વાળી સિરીઝ. ખબર પડી કે ન પડી? શું થશે? એક ધન વાળી સિરીઝ બનશે, બીજી ઋણ વાળી સિરીઝ બનશે. તો બસ બે સિરીઝ ના ખાલી સરવાળા કરવાના છે. 93 આવડશે? ઓકે, 94. ચલો 93 માં પહેલા મને એમ કહેતો વિદ્યુત બળ કઈ દિશામાં લાગશે? નીચે તરફ. નીચે તરફ લાગે, ધન થી ઋણ.
ક્યાં લાગે ધનથી ઋણ નીચે તરફ લાગે એટલે શું થાય g માં વધારો થશે એટલે g પ્લસ qe બાય m થાય ને પ્રવેગ e ના કારણે પ્રવેગ કેટલો હોય qe બાય m એટલે એકમાં g ને એકમાં g પ્લસ qe બાય m એટલે ઓપ્શન નંબર સી આવશે ચલો 94 કરાવો કરાવો હા ચાલો કરાવો અહીંયા ધ્યાન આપો શું તમને અહીંયા આકૃતિ આપેલી છે અહીંયા માઇનસ q1 છે અહીંયા પ્લસ q2 છે બે વિદ્યુત ભાર એની વચ્ચેનું તમને અંતર આપેલું છે અહીંયા આપેલું છે b અહીંયા તમને એક બીજો વિદ્યુત ભાર આપેલો છે માઇનસ q3 આ અંતર તમને આપેલું છે a ઓકે આ તમારે y દિશા છે આ તમારે છે x અક્ષ છે આ ખૂણો તમને કીધેલો છે થીટા આવું છે ઓકે તો તમને કીધું છે આકૃતિમાં દર્શાવેલ q1 માઇનસ q1 એટલે કે આવડો વચ્ચેનો વીજભાર છે તેના પર લાગતા બળનો x ઘટક કોના સમપ્રમાણમાં છે બળનો x ઘટક ગોતવાનો છે ખાલી કયો ઘટક ગોતવાનો છે x ઘટક ચલો તો આ ધન ઋણ આના કારણે કઈ બાજુ બળ લાગશે આ બધું લાગે ને આમ આના કારણે આ બધું લાગશે પછી આ ઋણ ઋણ અપાકર્ષણ એટલે આ દિશામાં બળ લાગે ઓકે ખૂણો કેટલો છે એનો પણ થીટા ખૂણો જોઈએ ને કેટલો ખૂણો છે થીટા આ થીટા હોય તો આપણે x ઘટક ગોતવાનો છે તો આ બાજુનો ખૂણો કેટલો થાય 90 માઈનસ થીટા 90 આવું થાય કે ન થાય બસ તો ગોતી લેવાનું f x લેવાનું છે ખાલી કયો લેવાનું છે x ચલો આના કારણે લાગતું બળ k q1 q2 શું છે k q1 q2 upon a square અથવા r square q1 q2 upon b square આવું થાય ને આપણે ઉલટું કર્યું ને આપણે આના ઉપર લાગતું બળ હોતું છે ને ધન ઋણ આકર્ષણ એટલે આ બાજુ થશે ને આવડો બળ ઓકે અને આ બાજુ એટલે આ પણ x ઘટક ધન જ આવશે તો બંનેનો ડાયરેક્ટ સરવાળો કરવાનો છે ને દિશા આપણે ધન જ આવશે બંને એટલે બીજું કેટલું આવશે k q1 q3 અહીંયા લખશે કે નહીં અપોન a સ્ક્વેર આ તો અહીંયા લાગ્યું એનો કેવો ઘટક લેવાનો પાસેનો કેવો ઘટક લેવાનો પાસેનો એટલે કે cos 90 માઈનસ થીટા ઓકે એટલે આ sin થીટા થઈ ગયું ને હા ઓકે તો આવી ગયો ને જવાબ તમારો શું છે જો કે શા માટે નથી લીધું સમપ્રમાણતા ગોતવાનું છે શું છે સમપ્રમાણતા તો fx ચલે છે શું છે કે તો અચળ થઈ ગયો એટલે q1 q2 upon b square પ્લસ અહીંયા આવશે q1 q3 upon a square sin theta ઓકે આમાં ખાલી q2 કેમ આપેલું છે ઓકે q1 પણ કોમન આવી જાય ને બંનેમાં q1 એ હરખો જ છે q1 અચળ થઈ ગયો તો ખાલી q2 વચ્ચે ને સમપ્રમાણતા લ્યો તો શું છે અહીંયા q2 by b square એટલે જે પ્રમાણ તમને ઓપ્શનમાં આપેલું છે એ પ્રમાણે તમારે લેવાનું અહીંયા આવશે q3 by a square એનો sin ઘટક ઓકે એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર સી નેક્સ્ટ દાખલા નંબર 95 આજની ડીબીબી માં આવ્યો હતો ને ક્વેશ્ચન હા નિશાની વાળો હા ચાલો તો કઈ રીતે ગણશો બોલો કેટલાનો જવાબ હાજો પડ્યો હા તો આકૃતિ હતી આ મને થઈ આકૃતિ ઓકે તો એમાં હતી ને હા એમાં હતી આકૃતિ હતી આકૃતિ હતી કે નહોતી નહોતી ને હા આકૃતિ હા પણ આકૃતિ હતી પણ એ કઈ કામની થોડી છે ખાલી ષટકોણ દોરીને પીક્યુ આર બધું મૂકી દીધેલું છે હતી નહોતી એ બધું હરખું જ છે ને એમ
હા એમ. ખબર પડે કે ન પડે? હતી કે નહોતી એ બધું હરખું જ છે. એટલે આપણે આમાં નથી આપી. ખબર પડે કે આકૃતિની કઈ જરૂર છે નહીં. ઓકે ચાલ, કેવું શું દોરવાનું છે? કેવો શેપ દોરવાનો છે આપણે? ષટકોણ. ષટકોણ. ત્યાં વખતે આપણે શેપ માંથી દોરીએ. છ બાજુ વાળો ષટકોણ. ઓકે, બ્લર થઈ ચેન્જ ગયું કરવો સર. પડશે ને? નહીં. ષટકોણ લેવાનો અને એનો કલર લેવાનો. હા, બહુ જાડો થઈ ગયો છે, ઈ નાનો કરવો પડશે. ચાલો, દેખાય છે બધાને? હા. ઓકે, લાઈનમાં આપણે આપી દઈએ PQRS TU. QRSTU અને આ એનું કેન્દ્ર થઈ ગયું. ઓકે, એવી રીતે મૂકવામાં આવે છે. 3 ધન લેવાના છે, 3 ઋણ લેવાના છે. શું છે? 3 ધન 3 ઋણ. એક ધન વીજભાર R પર મૂકતા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર કરતા બમણું. એટલે R ઉપર મૂકીએ ગમે એ ધન વીજભાર, એના ઉપર જે ઉત્પન્ન થાય એને કરતા બમણું. એટલે R ઉપર કેવો હશે? પોઝિટિવ હશે ને? R વાળો તો એનું રહેવા દઈએ. આ બાકીનું પરિણામ આપણે R ઉપર લઈ જઈએ ને. એટલે R ઉપર કેવો છે? પેલા તો ધન. એવું થાય કે ન થાય? હવે તમારું છે R ઉપર મૂકીએ ધન, તો R ઉપર ધન મૂકો તો ધન ધન અપાકર્ષણ. એટલે આ બાજુ આવશે આમ ઈ. આની કરતા તમારે ડબલ 2e લાવવાનું છે. શું લાવવાનું છે? 2 વખત ઈ કરો એટલે 2e થાય ને. તો દિશા એક જ હોય એટલે આપણે આમ આ ઈ ને પાછું ઈ. તો મતલબ શું થાય? આ બધાના કારણે પરિણામી પાછું તમારે ઈ આવવું જોઈએ એક્સ્ટ્રા. તો એ કઈ રીતે લાવશો? જો કયા બે નું એડ કરી શકો તો તમારે આવે? આ બે નું એડ કરી શકો તો આવે ને? ખબર પડી કે ન પડી પેલા તો? ઓકે, તો ચાલો આના ઉપર કયો વીજભાર મૂકશું? જે છે જો તમને અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે. PQR, R ઉપર આપણે ધન લીધેલો છે, તો પેલા P ઉપર કેટલો લેશું? ત્રણ ધન લેવાના છે, 3 ઋણ લેવાના છે. આના કરતા ડબલ તમારે R ઉપર ધન મૂકેલો એના કરતા ડબલ હોવો જોઈએ. તો બીજો ઈ કઈ રીતે લાવે? જો U ઉપર તમે ઋણ લઈ લો, કયો લઈ લો? U ઉપર ઋણ લઈએ તો શું થાય? ધન ઋણ આકર્ષણ આ બાજુ. તો આના કારણે આની તો બે હરખું જોવાનું છે. ખબર પડે કે નહીં? એટલે આ એક તમારે ધન આવી ગયો, આ એક ઋણ આવી ગયો. તો આ તો જવાબ તો આપણને આવી ગયો ને. મતલબ બાકીના જે મૂકો એ તમારે શું કરવા જોઈએ? કેન્સલ થવા જોઈએ ને, 0 થવા જોઈએ ને. ખબર પડે કે નહીં? બાકીના બધા મૂકો કેવા થવા જોઈએ? 0 થવા જોઈએ. તો કેટલા આવી જાય? એક ધન આવી ગયો, એક ઋણ આવી ગયો. મતલબ 2 ધન 2 ઋણ વધ્યા. ઓકે, એને તમે તમારી રીતે ગમે એમ ગોઠવી શકો. દાખલા કે અહીંયા ધન મૂકી દો, અહીંયા ધન મૂકી દો, એટલે હા અમે કેન્સલ કરી નાખે. અહીંયા ઋણ મૂકી દો, અહીંયા ઋણ મૂકી દો, આપણે હા અમે કેન્સલ કરી નાખે. ખબર પડી કે ન પડી? બોલો. એમ કેવું છે? ધન ઋણ આમ થશે, આમ થાય એટલે એકબીજાને અહીંયા પણ ધન ધન એક આમ આવશે, એક આમ આવશે, એટલે આ પણ એકબીજાને ઉડાડી દેશે. ખબર પડી કે ન પડી આમાં પેલા બધાને? ઓકે, કરતા બમણું કીધું એટલે એક આના કારણે, એક એની સામે હોય એના કારણે લઈ લો. એટલે બે હરખે હરખા જવાનું છે એટલે તો ડબલ થઈ ગયું ડાયરેક્ટ. બાકીના જે વધે એને 0 કરવાનું છે, તો હરખે હરખા મૂકી દો એટલે એકબીજાને કેન્સલ કરી નાખે એટલે 0 થઈ જાય. ચાલો એની પછી Q વિદ્યુતભાર ને પ્લસ Q વિદ્યુતભાર તરફ V વ્યક્તિ ફેંકતા R અંતર સુધી નજીક આવે છે, તો Q વિદ્યુતભાર ને 2V વ્યક્તિ ફેંકતા કેટલો નજીક આવશે?
બોલો આવડશે કે નહીં આવડે? હા આર ચાલે છે વી સ્ક્વેર કે 1/v સ્ક્વેર? હમણાં ગણ્યો ને આપણે દાખલો. શું થાય ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. સ્થિતિ ઉર્જા. હા તો હાફ વી સ્ક્વેર લખો તો શું આવશે? કે ક્યુ ક્યુ અપોન હા આર. અને બીજી વખત લે તો કેટલો વેગ લેવાનો? ડબલ. 2v. હા 2v સ્ક્વેર તો શું આવશે? કે ક્યુ ક્યુ અપોન આર ડેશ. ભાગાકાર કરી નાખો. આ તો ડાયરેક્ટ આર ચાલે છે 1/v સ્ક્વેર લખી શકો ને. વેગ બમણો તો આર કેટલો થાય? ચોથા ભાગનો. શું છે? આર ડેશ બરાબર આર બાય 4. હા કઈ નવી વસ્તુ છે નહીં. ચાલો એની પછી 8 માઇક્રોફેરાડે ના 250 વોલ્ટના ઉપયોગથી 16 માઇક્રોફેરાડે અને 1000 વોલ્ટનું કેપેસિટર બનાવવા માટે કેટલા કેપેસિટરની જરૂર પડે? બોલો કેટલા કેપેસિટરની જરૂર પડશે? શું છે તમારી કેપેસિટી કેટલી રાખવાની છે? 1000 વોલ્ટ. કેટલી રાખવાની છે? 1000 વોલ્ટ. જો એક 250 નો છે તો એવા તમે શ્રેણીમાં કેટલા ગોઠવી શકો? મેક્સિમમ 4 ગોઠવી શકો ને? કેટલા ગોઠવી શકો? 4 ગોઠવી શકો. ઓકે એટલે આ રીતનું આમ થશે. અહીંયા એક, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, અહીંયા ચોથો. આ રીતનું કરી શકો. 8 8 8 એટલે આ બંને વચ્ચેનો વોલ્ટેજ કેટલો થઈ ગયો હવે? 1000 વોલ્ટ. આની કરતા વધારે એક ગોઠવવા જાવ બાજુમાં તો શું થાય? ઉડી જશે હે ને? 1000 વોલ્ટ કરતા વધારે ખમી શકવાનું છે નહીં. આવું થશે તો શું કરાય હવે? સમાંતરમાં જોડી શકાય ને? સમાંતરમાં તો વોલ્ટેજ સરખો રહે કે ન રહે? ઓકે તો આ 250 નો છે, આ 250 નો છે, આ 250 નો, આ 250 નો. આ પરિણામી કેટલો થાય? 8 8 8 છે એટલે આ બધાનો પરિણામી 2 થાય ને? 8/4 એટલે 2. સી બાય એન થાય ને? એન નો ભાગનો થાય ને? એ ખરખર ખાવ એટલે એટલે આ 2 થયો. તો તમારે કુલ કેટલા લાવવાના છે? 16. શું છે તમારો ફાઇનલ સી ડેશ કેટલો લાવવાનો છે તમારે? 16. તો આ બધા હવે સમાંતરમાં જોડવા પડશે ને આ રીતના. લાઈન કરવી પડશે તો કેટલી લાઈન કરવી પડે? 16 લાવવા હોય તો 8 હાર કેટલી કરવી પડશે? 8. તો ટોટલ કેપેસિટર કેટલા જરૂર પડે? એક લાઈનમાં 4 8 લાઈન 32 તો 32 કેપેસિટર ની જરૂર પડે. આની આ વસ્તુ તમારા અવરોધ માં પૂછીએ કે ખબર પડી કે ન પડી? ઓકે ચલો આમાં બધાને ખબર પડી ગઈ? ચલો આગળ. શું છે? પ્રથમ કળ બંધ કરવામાં આવે. હવે કળ ખુલ્લી કરીને બંને કેપેસિટરમાં 3 ડાઇલેક્ટ્રિક અચળાંક ભરતા તંત્રની પહેલાની અને પછીની ઉર્જાનો ગુણોત્તર ગોતવાનો છે. આવડશે? બોલો શું છે? પેલા કળ બંધ કરો એટલે બંને વચ્ચેનો વોલ્ટેજ કેટલો થઈ જાય? વી થાય. એટલે શરૂઆતની ઉર્જા શું હોય કે પેલાની પણ હાફ ઓફ સીવી સ્ક્વેર ને બીજાની પણ હાફ ઓફ સીવી સ્ક્વેર એટલે કે સીવી સ્ક્વેર થાય અડધું ને અડધું આખું. આવું થાય કે ન થાય? હવે અંતિમમાં શું કરવાનું છે તમારે? કળ ખોલવાની છે. કળ ખોલી નાખો તો શું થાય? જો તો આકૃતિમાં ખાલી એક કેપેસિટર ઉપર વી વોલ્ટેજ રહે ને, બીજો કેપેસિટર ઉપર કઈ વોલ્ટેજ રહેતો નથી. એટલે પેલો શું થાય? બેટરી સાથે જોડેલો ને બીજો બેટરી થી દૂર કરેલો થશે. ઓકે બેટરી સાથે જોડેલો એટલે શું થાય? વોલ્ટેજ અચળ રહે. એટલે કેપેસિટર તો કે 3C અને વોલ્ટેજ એનો એ વી સ્ક્વેર. હજુ બેટરી થી દૂર કરેલો છે એમાં શું થાય? કેપેસિટર તો 3 ગણો થવાનો જ છે પણ વોલ્ટેજ ત્રીજા ભાગનો થાય ને? કેમાં ભાગનો? આમાં પેલો છે એ કળ બંધ ખોલ નાખી તો આ પણ બેટરી હારે રહેવાનો જ છે એટલે બેટરી સાથે જોડેલો આવશે અને બીજો છે એ બેટરી થી
દૂર કરેલો આવશે. ઓકે, એટલે એ વસ્તુ બંનેમાં જોવાની. બસ હવે ખાલી ગણતરી કરી નાખો. તો અહીંયા 3/2 CV સ્ક્વેર અને 1 3 1 3 ઉડી જાય એટલે 1/3 ને 2 6 CV સ્ક્વેર. એટલે 6 લસા લઈ લો તો 6, અહીંયા 3 વડે ગુણવું પડશે 9 ને 1 10, 10/6 CV સ્ક્વેર આવું થાય ને. એટલે કે આવશે 5/3 CV સ્ક્વેર. તો કોનો શરૂઆતની અને અંતિમનો ગુણોત્તર લેવાનો છે. તો UI/UF તો આ CV સ્ક્વેર ને અહીંયા આવશે તમારે 5/3 CV સ્ક્વેર. એટલે જવાબ તમારો કેટલો આવશે? 3/5. 3/5. ચલો આગળ. V વોલ્ટની ચાર્જ કરેલા કેપેસિટર ને C ને 2V વોલ્ટ થી ચાર્જ કરેલા કેપેસિટર 2C સાથે સમાંતરમાં જોડતા તંત્રની અંતિમ ઉર્જા હવે ગોતતા આવડશે આવડું? હા. ઓકે, સમાંતરમાં ગોતીએ. જોડી એટલે શું થાય? પહેલા તો V સમાંતર વાળો ગોતવો પડે ને. C1 V1 plus C2 V2 હા. છેદમાં C1 plus C2. ઓકે, અંતિમ ગોતવા માટે એ કરવું પડે અને શરૂઆતની ગોતતા તમને આવડે જ છે. હા. ચાલો એની પછીનો 15 ડાય ઇલેક્ટ્રિક અચળાંક ભરેલા કેપેસિટર નું મૂલ્ય 15 માઇક્રોફેરાડે છે. તેને 100 વોલ્ટ સુધી ચાર્જ કરેલો છે. પ્લેટ વચ્ચે હવા ધરાવતા 1 માઇક્રોફેરાડે કેપેસિટરને 100 વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે. તો ડાયઇલેક્ટ્રિક દૂર કરીને બંને કેપેસિટરને સમાંતરમાં જોડતા નવો વોલ્ટેજ કેટલો થાય? સમાંતરમાં જોડે તો શું થાય? નવો વોલ્ટેજ V બરાબર C1 V1 plus C2 V2 છેદમાં C1 plus C2. ચલો પહેલો કેપેસિટર કેટલો છે? 15 માઇક્રોફેરાડે નો છે. કેટલો છે? 15 માઇક્રોફેરાડે. એમાં 15 ડાયઇલેક્ટ્રિક અચળાંક. હવે ડાયઇલેક્ટ્રિક દૂર કરીએ તો ડાયઇલેક્ટ્રિક નાખે તો કેટલો ગણો? K ગણો થાય. કાઢીએ તો K માં ભાગનો થાય ને. શું થાય? K માં ભાગ એટલે પેલાનો C કેટલો થશે? 15 ભાગ્યા 15 ગુણ્યા 10 ની -6 ઘાત. આવું થાય કે ન થાય? ખબર પડી કે ન પડી? અને વોલ્ટેજ ડાયરેક્ટ નાખીએ તો K માં ભાગ નો થાય. કાઢીએ તો K ગણો એટલે 100 હતો એ કેટલો થશે? 1500. કેટલો થાય? 1500 પ્લસ બીજો છે એ તો આમનામ જ છે ડાયઇલેક્ટ્રિક વગરનો, એટલે એમાં તો કઈ આપણે લખવાનું રહેશે નહીં. ખબર પડી કે ન પડી? અહીંયા પણ શું થાય? 15 ભાગ્યા 15 ગુણ્યા 10 ની -6 પ્લસ 10 ની -6. તો ઉડી ગયું. તો કેટલો થશે? 15 ગુણ્યા 10 ની -4 પ્લસ 10 ની -4 અને આ 2 ગુણ્યા 10 ની -6. તો 15 ને 1 16, 16 ગુણ્યા 10 ની -4 અને અહીંયા આવશે 2 ગુણ્યા 10 ની -6 એટલે 8. એટલે 800 આવશે. કેટલો આવશે? 800 વોલ્ટ. ખબર પડી કે ન પડી? ચલો એની પછીનો. ચલો આકૃતિ દોરેલી છે તને સમાંતર પ્લેટ કેપેસિટરની રચના દોરો. ચાલો પેલા દોરતા આવડે છે બધાને કેપેસિટરની રચના? આ રીતના આકૃતિ આપેલી હોય તો બોલો. હું સમાંતરમાં જો ન ખબર પડે તો પ્લેટના નંબર આપી દે. શું કરવાના? પ્લેટના નંબર. જો હું અહીં આકૃતિ દોરું છું. આ રીતની છે ને. આ A પ્લેટ છે, આ B પ્લેટ છે. ઓકે, તો ન ખબર પડે નંબર આપી દેવાનો. દાખલા કે આને 1 નંબર આપી દીધો, આને 2 નંબર, આને 3 નંબર, આને 4 નંબર. 1 ને 4 બંને એક આરે જોડેલી છે. ઓકે, ગમે 1 થી ચાલુ કરવાનું. દાખલા A લઈએ. પેલા શું લઈએ? A લ્યો. A તો A આ બંને સાથે શું બનશે? એક બને ને. શું છે? A પ્લેટ 2 વચ્ચેનું અંતર D છે. બધા વચ્ચેનું અંતર D જ આપેલું છે. તો A અને B વચ્ચેનો સમાંતર કેપેસિટન્સ તમારે દોરવાનો છે.
તો એ છે કોની હારે જોડેલું છે? પેલા તો 2 નંબરની પ્લેટ છે ને, એ શું છે? હા 2 નંબરની પ્લેટ સાથે જોડેલું છે. હા ઓકે, હવે 2 નંબરની પ્લેટ કોની સાથે જોડેલી છે? 2 ત્રણ જગ્યાએ એક જોડેલી છે ને, એક નંબર સાથે, 3 હા નંબર સાથે. એટલે અહીંયા એક હા તમારે 1 નંબર સાથે આવશે. આ 2 નંબરની પ્લેટ થાય. એ કોની સાથે આવશે? અહીંયા બીજું 3 નંબર સાથે. આમ ખબર પડી? પેલા ખબર પડી આમાં પેલા? હા બોલો. હા બાજુમાં B નંબર હા લેવાનો. ચાલો B નંબર. તો B કેટલામો નંબર છે? 4 નંબર. કેટલો છે? 4 નંબર છે ને. B કેટલો છે? 4 નંબર છે. ઓકે, ચાલો. તો B કોની સાથે જોડેલો છે? અહીંયા તમે B લખો તો B કોની સાથે જોડેલો છે? 3 ને 4 સાથે 2 અને 2 આ 4. 2 ને 4 હતો. B પોતે કેટલો નંબર છે? 3 નંબર છે. 3 એટલે આ તો ડાયરેક્ટ અહીંયા આવી ગયું ને, 3 નંબર છે B. હા 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 ઓકે, હવે B પોતે 3 નંબર છે, 4 સાથે જોડેલો છે અને 2 સાથે. તો પેલા એને એક અહીંયા 4 આરે જોડી દઈએ. 4 એટલે શું થયું? એક જ નંબર થયો ને. 1 અને 4 બંને એક જ છે. હા ઓકે, હા એટલે અહીંયા 3 આરે જોડી દો, અહીંયા 4, એટલે 1 ને 4 તો એક જ છે. આવી ગયું? હા ખબર પડી કે ન પડી બધાને? આકૃતિ આમાંથી આ દોર્યો, ખબર પડી બધાને? હા હા ન પડી? બોલો શું છે? કાંઈ નહીં, તમારે પ્લેટના નંબર આપી દેવાના. શું આપવાના? પ્લેટના નંબર. એટલે તમારે ગણતરી કરવામાં સહેલું પડે. 2 જ પોઈન્ટ હોય, એક બાજુ એ લખ નાખવાનું, બીજી બાજુ B. બી હવે એ વાળો છે એ કોની કોની હારે જોડેલો છે? એ એક એટલે ને 2 ત્રણ નંબર આપી દે. શું કરવાનું? 2 નંબર. તો એ કોની હારે જોડેલો છે? એક હારે અને એક 3 સાથે. તો એક વાર એક હારે લેવાનું, એક હારે 3 હારે લીધું. ઓકે, આ 2 કેપેસિટર બની ગયા. પછી હા B નંબર છે કોની હારે જોડેલો છે? 4 સાથે અને 4 સાથે 2 ને 2 સાથે. સાથે ઓકે, હા. તો જો 2 સાથે તો અહીંયા જોડેલો છે ડાયરેક્ટ. 3 નંબર છે, 2 સાથે જોડેલો છે. એટલે ડાયરેક્ટ અહીંયા B માં આવી ગયો. બીજો કોની હારે જોડવાનો છે? 4 સાથે 4 સાથે. 4 એટલે શું છે? 4 અને 1 બંને એક જ છે ને. હા ઓકે, એટલે પેલા ખાલી એટલી સર્કિટ બને, પછી 1 અને 4 ને જોડી દેવાના આ રીતના. આવી ગયું? તો શું થાય? હા આ C બોલો, આ C તો આ કેટલો થાય? C/2. આ C એટલે પરિણામી કેટલો થાય? C/2 into C છેદમાં C/2 plus C. એટલે અહીંયા C/2 into C અને 2 ને 1 3/2 C થાય. આ C/2 ઉડી જાય તો કેટલો આવશે? C/3. અને એક C કેટલો હોય? ε0 A/D. ε0 A/3D. જવાબ કેટલો આવશે? કેમ એમ થયું? શું કે ભૂલ થઈ આપણે? સર સમાંતરમાં સમાંતરમાં છે ને? સમાંતરમાં સમાંતરમાં છે ને, એટલે શું આવશે? સમાંતરમાં હોય તો ઉપર C/2 ને નીચે C, એટલે આવશે 3/2C. એટલે કે 3/2 ε0 A/D. ઓકે, ચલો આગળ. 2 વોલ્ટ. આ તો આવડશે કે નહીં આવડે? સર્કિટ વાળો કાલે ગણો તો જેવો જ છે બેઠે બેઠો. હા એની પછીનો કેવી રીતે ગણશો? અનંત તમારે સર્કિટ આપેલી છે. આપેલ આકૃતિમાં C ના કયા મૂલ્ય માટે A અને B વચ્ચેનો સમતુલ્ય વોલ્ટેજ પુનરાવર્તિત થતા વિભાગની સંખ્યા પર આધાર ન રાખે. એટલે ગમે એટલી વખત તમે પાછળ એડ કરતા જાઓ તો પણ જવાબ તમારે ઈનો જ આવવો જોઈએ. તો કયા મૂલ્ય માટે આવે? બોલો. બોલો. અહીંયા 4, અહીંયા 2, અહીંયા 2. કેટલે કયો આવશો છે? એટલે જો ઉભામાં 2 હશે એટલે અહીંયા કઈક ઉભામાં 2 જ આવશે. અહીંયા તમને 4 આપેલો છે.
અહીંયા તમને આપેલો છે સી. આવું કેટલી વખત નાખ્યા કરશો તો પણ તમારો જવાબ ઈનો ઈ જ આવશે. અહીં સી બરાબર તમે 4 લઈ જાઓ. કેટલો લઈ જાઓ? 4. તો શું થાય? 4 ને 4 2, 2 ને 2 4, પછી પાછો અહીંયા 4 આવશે તો 4 ને 4 2, 2 ને 2 4. એવું થયા કરે કે ન થયા કરે રિપીટેશન? જવાબ તો એક નો એક જ આવ્યા કરે ને? પડે કે નહીં? હા. ગમે એટલી વખત લાંબુ કરો છેલ્લે તમારા અહીંયા 2 આવીને જ ઉભું રહેશે. ઓકે, એટલે જવાબ કેટલો આવશે? સી બરાબર કેટલો હોવો જોઈએ? 4 4 હોવો માઇક્રોફેરાડ. જોઈએ કે ન હોવો જોઈએ? હા. ખબર પડે કે નહીં? બીજું એક મૂલ્ય લો તો એવું આવશે નહીં. નહીં. ચાલો એની પછી એસ બંધ કરતા બી કેપેસિટર પરનો વીજભાર જમા થશે. બોલો, એસ બંધ કરીએ તો બી કેપેસિટર પર કેટલો વીજભાર જમા થાય? 0. 0 થાય ને? હા 0. કેમ થશે? 0. 0. શા માટે? પ્લસ અને માઇનસ. પ્લસ ને માઇનસ આકર્ષણ થાય ને તો ધન પ્લેટ પર એટલે શું જાય છે? તો એ પરનો વિદ્યુતભાર છે શું છે? ધન અને ઋણ. અરે ઋણ. આકર્ષણ બળથી જોડાયેલો છે ને? હા. શું છે? બાજુમાં ધન પ્લેટ છે એટલે ધન ઋણ ને જોડી રાખશે, એના પોતાના તરફ આકર્ષણ કરશે. હા. હા એટલે ખબર પડી કે ન પડી? એટલે હા. ઓલી બાજુ ઓટોમેટિક કઈ જવા દેશે નહીં. નહીં. એટલે કેટલો આવશે? 0. 0. એની પછી 1 માઇક્રોફેરાડ ના મહત્તમ 6 કિલોવોલ્ટ અને C2 છે 3 માઇક્રોફેરાડ છે, મેક્સિમમ 4 કિલોવોટ સહન કરી શકે. આ બંનેને શ્રેણીમાં જોડવામાં આવે તો મેક્સિમમ કેટલો સહન કરી શકે? શ્રેણીમાં જોડવામાં આવે તો બોલો. આ C1 છે, આ C2 છે. જો એ મેક્સિમમ 6 સહન કરી શકે. ઓકે, મેક્સિમમ આપણે ગોતવાનું છે. કેવો ગોતવાનું છે? મેક્સિમમ. એટલે આનો તો તમારે 6 કિલોવોટ જ લેવો પડશે. 6 કિલોવોલ્ટ. ઓકે, આનો તમે ઓછો રાખો હોય તો રાખી શકો ગમે એટલો. શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હોય? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર. ભાર. ચાલો તો વિદ્યુત ભાર કેટલો થાય? આને તમે 6 કિલોવોલ્ટ આપો, એ C1 બરાબર 1 માઇક્રોફેરાડ છે. તો કેટલો થાય? Q બરાબર CV. તો 6 ગુણ્યા 10 ની 3 અને આ 10 ની -6 એટલે કે 6 ગુણ્યા 10 ની -3 એટલો વિદ્યુત ભાર આવ્યો. હા. તો આનો પણ કેટલો વિદ્યુત ભાર હોય? 6 ગુણ્યા 10 ની -3 જ હશે. હા. C2 કેટલો આપ્યો છે તમને? 3 માઇક્રોફેરાડ. ઓકે, તો આનો વોલ્ટેજ કેટલો થાય? V બરાબર Q/C. એટલે 6 ગુણ્યા 10 ની -3 છેદમાં 3 ગુણ્યા 10 ની -6 3 દુ 6 એટલે આનો કેટલો વોલ્ટ આવશે? 2 કિલોવોલ્ટ આવશે. 2 કિલોવોટ. હા. ઓકે, તો મેક્સિમમ V ડેશ કેટલો આવશે? 6 પ્લસ 2 એટલે કે 8 કિલોવોલ્ટ. મેક્સિમમ કેટલો સહન કરી શકે? 8 કિલોવોલ્ટ કરી શકે. તો પડી કે નહીં? એનથી વધારે સહન કરી શકે નહીં. કેમ મેં 6 વાળો લીધો, 4 વાળો કેમ નો લીધો? ને આ વિદ્યુત ભાર ઓછો છે એટલે વિદ્યુત ભાર ઓછો છે ને, 6 વાળો વધારે સહન કરી શકે ને, એટલે વધુ વધુ આને સહન કરાવવાનું હોય કે નહીં? 6 વાળાને મેક્સિમમ. તમારે મેક્સિમમ ગોતવાનું છે, મિનિમમ નથી ગોતવાનું. કેવો ગોતવાનું છે? મેક્સિમમ. મિનિમમ હોય તો 4 લેવી. ચલો એની પછીનો એ પણ સહેલો છે, એક્ઝામ આવી ગયો. હા. હા. શું થાય? અંદર 2ns ડેલ્ટા T/C. શું થાય? વિદ્યુત ઉર્જા છે એને કેમાં ફેરવવાની? ઉષ્મા ઉર્જામાં. વિદ્યુત ઉર્જા એટલે હાફ ઓફ T². ઉષ્મા ઉર્જા એટલે mc/dt અથવા ms ડેલ્ટા T આપેલું છે, અહીંયા s આપેલો છે એટલે હા, તો વોલ્ટેજ કેટલો થાય? અંડર ઓફ 2ms ડેલ્ટા T છેદમાં c.
આગળ ચાલો બધા કેપેસિટર આપેલા છે તો C2 અને C4 પરનો વિદ્યુત ભારનો ગુણોત્તર બોલો. ઉપરના બધાને પરિણામે લઈ લે ને, શ્રેણીમાં જોડેલા છે એટલે. શું થયા? C4 બરાબર 4. ચલો આ C છે, 2C છે અને 3C છે. પરિણામે કેટલો થાય? 1/C equivalent બરાબર 1/C plus 1/2C plus 1/3C. ચાલો 3 દુ ને 6. 6 લસાડે તો અહીંયા 6 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે. 6 ને 8 2 11 તો 11/6C. તો C equivalent કેટલો આવશે? 6/11C. એટલે આ 4 આવશે અને અહીંયા આવશે 6/11C. ચલો V વોલ્ટ છે. શું છે? V વોલ્ટ છે. તમારે ગુણોત્તર લેવાનો છે. ચલો આપણને ખબર છે શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હોય? વિદ્યુતભાર. વિદ્યુતભાર. એટલે આના ઉપર જે વીજભાર હશે ઈ તમારે C2 ઉપર હશે કે નહીં હોય? હા. શું હશે? આ ઉપર C હા. ઇક્વિવેલન્ટ ઉપર જે વીજભાર હશે ઈ જ કોના ઉપર હશે? C2 ઉપર હશે. હા. ઓકે ચલો વિદ્યુતભાર ગોતો Q2/. હમ. Q4 ગોતવાનું છે ને 2 અને 4 ઉપર. તો 2 ઉપર કેટલો હશે? Q બરાબર CV એટલે કે 6/11C into V. સમાંતરમાં વોલ્ટેજ સરખો. અને નીચેના ઉપર 4C છે તો 4C into V. CV ઉડી જાય. અહીંયા 3 અહીંયા 2 તો જવાબ આવશે 3/22. 22. કેટલો જવાબ આવશે? 3/22. આગળ ચલો ગ્રાફ આપેલો છે. કયું વિધાન સાચું થાય? જો વોલ્ટેજ વિરુદ્ધ x નો આલેખ આપ્યો, તમને વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું તો વિદ્યુત ક્ષેત્ર આપણે શું લખે છે? E બરાબર -∂V/∂x. એટલે જો વોલ્ટેજ અચળ હશે, વોલ્ટેજ અચળ હોય તો અચળ નું વિકલન 0. અચળ નું વિકલન કેવું થાય? 0. એટલે વોલ્ટેજ જ્યાં જ્યાં અચળ છે ત્યાં E કેવો હશે? 0. તો અચળ કઈ કઈ જગ્યાએ છે વોલ્ટેજ? એક પેલા ભાગમાં છે અને એક ત્રીજા ભાગમાં છે ને. એટલે શું થાય? બોલો. એક પહેલો, ત્રીજો ને પાંચમો ભાગે છે ને 0 વાળો છે એટલે એ અચળ જ કહેવાય ને. એટલે શું થાય કે E1 બરાબર E3 બરાબર E5 બરાબર 0. અચળ વાળા બધા ભાગ હતા એ 0. ઓકે પછી કોના ઉપર આધાર રાખે? d/dx એટલે ઢાળ. કોના ઉપર આધાર રાખે? ઢાળ ઉપર. આ ઢાળ થયો ને તમારો ગ્રાફ નો ઢાળ થયો. તો કોનો ઢાળ વધારે છે? જો તો બીજા નંબરનો ઢાળ વધારે છે કે ચોથા નંબરનો ઢાળ વધારે છે? ચોથા નંબરનો. ચોથા નંબરનો ઢાળ વધારે છે. એટલે ઢાળ ઓફ 2 લેસ ધેન ઢાળ ઓફ 4 આવશે. શું થાય? E2 લેસ ધેન E4. ઓકે તો જવાબ તમારો શું આવશે? ઓપ્શન નંબર બી. ઓકે ચાલો આગળ. R ત્રિજ્યાના ગોળીય કવચ. આ તો આવડે ને આલેખ? થિયરીમાં ભણી ગયા આપણે. તમારા ઓલામાં પણ આવી ગયો છે, DPP માં પણ પૂછી નાખેલો છે આપણે. પછી વિદ્યુત સ્થિતિમાનનો આલેખ પણ આવડે. ગોળીય કવચો એટલે શું થાય? કેન્દ્રથી સપાટી લગી કેવું હોય? સરખું. એની પછી વિદ્યુત ક્ષેત્રનો આલેખ એ પણ આવડે. ગોળાના કેન્દ્રથી અંદર શું હોય? R ના સમપ્રમાણમાં અને બહાર R² ના વ્યસ્ત પ્રમાણમાં. ચલો એની પછીનો આલેખ. આપેલ આલેખમાં y અને x અક્ષ શું દર્શાવે છે? y પ્રથમ રાશિ છે. ચાલો કદ અચળ હોય ત્યારે આપેલ વાયુ માટે દબાણ વિરુદ્ધ તાપમાન. કદ અચળ દબાણ તાપમાન કેવા પ્રમાણમાં હોય?
સમપ્રમાણમાં હોય એટલે સમપ્રમાણનો તો આલેખ છે નહીં, વ્યસ્ત પ્રમાણનો આલેખ છે ને. હા ઓકે, કણની ગતિ ઉર્જા વિરુદ્ધ વેગ, તો આપણને ખબર છે ગતિ ઉર્જા બરાબર હાફ ઓફ mv સ્ક્વેર થાય. વેગ વધે તો ગતિ ઉર્જા વધે, તો એ સમપ્રમાણમાં થાય ને એક પ્રકારનું વર્ગના પ્રમાણમાં પણ સમપ્રમાણમાં થશે એટલે એ પણ નહીં આવે. અચળ વોલ્ટેજ માટે કેપેસિટન્સ વિરુદ્ધ વીજભાર. વોલ્ટેજ અચળ હોય તો કેપેસિટન્સ વિરુદ્ધ વીજભાર શું થાય? Q બરાબર CV. તો આ અચળ કરી નાખીએ તો શું થાય? Q ને C એકબીજાના સમપ્રમાણમાં, એ પણ ન થાય. પછી અચળ વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ કેપેસિટન્સ. બોલો હવે ને, Q અચળ રાખીએ તો C અને V એકબીજાના સમપ્રમાણમાં, એટલે જવાબ કયો આવશે? ઓપ્શન નંબર ડી. ચલો એની પછી ડાય ઇલેક્ટ્રિક ભરેલા કેપેસિટર ને બેટરી સાથે જોડેલ છે. હવે બેટરી દૂર કરીને ડાય ઇલેક્ટ્રિક ને બહાર કાઢતા કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ બહાર નીકળેલા ડાય ઇલેક્ટ્રિક ની લંબાઈનો આલેખ કેવો મળે? બોલો. V વિરુદ્ધ x નો આલેખ. તો બેટરી કાઢી લે, શરૂઆતમાં બેટરી વોલ્ટેજ કેવો વધારે હોય? હા કેવો છે? પેલા વોલ્ટેજ ઘટે પછી વધે. એટલે શું થાય? V અને C એકબીજાના, બોલો, વ્યસ્ત બોલો. પેલા તો અચળ વાળો આવશે નહીં, વોલ્ટેજ અચળ રહી વસ્તુ આવે નહીં નહીં, ન આવે ને. શું થાય? નહીં આવશે નહીં. એટલે પેલા તો જો ડી વાળો ઓપ્શન નીકળી ગયો. પછી સમપ્રમાણતા, ડાયરેક્ટની લંબાઈ વધારે હોય તો કે કેવો હોય? લંબાઈ વધે તો V ઘટે કે વધે? ઘટે. ઘટે. ખોટું પડે, વધે. ડાયઇલેક્ટ્રિક ની લંબાઈ આપી ને તમને. શું હતી? ડાયઇલેક્ટ્રિક ની તમને લંબાઈ આપેલી છે. જેટલો વધારે ભરેલો એટલો વોલ્ટ શું થાય? કે વધે ને. ડાયઇલેક્ટ્રિક ની લંબાઈ જેટલી વધારે હશે એવું થાય, વધે ને, કે વધે. શું થશે? કે વધશે. પણ આ તમારે શું કરવાનું છે? બેટરી દૂર કરી નાખેલી છે. શું કરી નાખેલી છે? બેટરી દૂર. પેલા રાખેલો હોય ત્યારે કેવું હોય? ચલો બેટરી હોય ત્યારે કેવું હોય? વોલ્ટેજ કેવો હશે? વધારે. બેટરી હોય વધારે અચળ હોય ને. બેટરી હોય ત્યારે બેટરી નો વોલ્ટેજ લાગેલો હોય કે ન હોય? તો બેટરી રાખેલી હોત તો તમારો જવાબ ડી આવી જાય ડાયરેક્ટ ને ડાયરેક્ટ. પણ બેટરી રાખેલી છે નહીં, એટલે શું થશે? કેમ? જેમ જેમ તમે ડાયઇલેક્ટ્રિક કાઢતા જાઓ એમ હમણાં આપણે જોયું ને, નાખીએ તો શું થાય? કેમાં ભાગ નો થાય? કાઢીએ એટલે કે ગણો થશે ને. પણ લંબાઈ નો શું થશે? કે અને ટી વચ્ચેનો સંબંધ શું છે? કે અને ટી, જાડાઈ. કે અને જાડાઈ. જો V ચલે છે કે, તો આપણે મળી ગયો આપણને કે કે ગણો થશે જેમ જેમ કાઢતા જાવ એમ. કે અને ટી ટી આપણે અંતર આવતું કે નહીં? કેટલું આવતું આપણે નીચે અંદર? શું લેતા? રૂટ કે ઇન્ટુ ટી, આનો વર્ગ. આવું ન કરતા છેદમાં? એટલે કે ચલે છે શું આવશે તમારે? એટલે કેવું થાય? જેટલું જાડાઈ વધારતા જાવ શું થાય? જાડાઈ વધારો એમ કે શું થાય? વધે કે ઘટે? વધશે ને. શું થાય? તમે થોડીક જાડાઈ વધારો એટલે કે કેવો વધશે? વધારે. એટલે એવો વધતો એવો આલેખ કેટલો આપેલો છે? એક જ આલેખ આપેલો છે. જો ઓપ્શન નંબર બી. થોડુંક વધારો એટલે વધારે વધે એવો. ખબર પડી કે નહીં? ચાલો એની પછીનો દાખલો. ઓ એ બી નું ક્ષેત્રફળ કોના વિરુદ્ધ કોનો છે? વોલ્ટેજ વિરુદ્ધ ક્યુ. તો ક્ષેત્રફળ શું આપે તમને? ક્યુ ઇન્ટુ ક્યુ ઇન્ટુ વી. તો ક્યુ ઇન્ટુ વી એટલે શું આવશે? ઉર્જામાં આવે ને, હાફ ઓફ ક્યુવી. શું આવશે? હાફ ઓફ
QV QV. એટલે કેપેસિટરની ઉર્જા ઉર્જા. ઓપ્શન નંબર ડી 15મો છે 115 એવો તમારે પૂછાઈ ન શકે જે ડબલ લેવલ નો છે. તો જોઈ લે ચાલો સમકેન્દ્રીય ગોળી કવચ એ અને બી ની ત્રિજ્યા RA અને RB છે. જ્યાં RB મોટી છે RA નાની છે એટલે બહારનું સર્કલ જે છે એ તમારા માટે RB થશે અને અંદરનું જે સર્કલ છે તમારા માટે શું થશે RA. શું વાત છે સર્કલ સારું ભાઈ આ વખતે. ચાલો તો હું છે તમને તેના પર વિદ્યુતભાર QA છે. આના ઉપર વિદ્યુતભાર છે તમારે QA અને બારના ઉપર વિદ્યુતભાર છે -QB પણ જેનું મૂલ્ય આના કરતા કેવું છે વધારે છે. ઓકે QB છે એટલે અહીં જો +5 હોય તો આ તમારે -6 અથવા -7 હશે એટલે આના કરતા મૂલ્ય વધારે પણ ઋણ કેવું ઋણ. ઓકે તો વિદ્યુત ક્ષેત્રનો અંતર R વિરુદ્ધનો આલેખ તમારે ગોતવાનો છે. ચલો વિદ્યુત ક્ષેત્ર પહેલે તો કઈ વસ્તુ લીધી છે ગોળીય કવચ. હા અંદર ક્યાંય વિદ્યુતભાર ન હોય એટલે અંદર ઈ કેવો હશે 0 0 0 એટલે 0 થી લઈને RA સુધી કેવો હશે ઓકે 0 હોય ને અહીંયા આપણે આલેખ દોરીએ 0 ઈ વિરુદ્ધ x નો આલેખ છે ને કોનો છે R નો આલેખ. હા તો અહીંયા તમારે R બરાબર જ્યાં સુધી RA નો થાય ત્યાં સુધી કેટલો હશે 0 0 આ રીતનું હશે 0. હા ચાલો પછી શું થાય A અને B ની આ બંનેની વચ્ચે આવ્યો તો આના કારણે તો કઈ આવવાનું નથી. ખબર પડી કે ન પડી હા બહારના કારણે તો હશે નહીં તો અંદરના કારણે કેટલો હોય R² ના વ્યસ્ત પ્રમાણમાં કેટલો હશે R² ના વ્યસ્ત પ્રમાણમાં એટલે વ્યસ્ત પ્રમાણ એટલે ઘટતું હશે ને તો કે આ રીતનો આમ આલેખ હશે આમ હા એટલે આમ થશે. હાલો ઘટતો થઈ ગયો. ઓકે અહીંયા આવી ગયો. હવે અહીંયા બહાર પહોંચે ત્યારે શું હશે બંનેના કારણે હશે હા કેટલો હશે K બરાબર હા સોરી K હું E બરાબર KQ/R² એટલે Q કેટલો થાય બંનેનો લેવાનો થાય ને હા QA - QB છેદમાં R². હવે જો તમારે QB નું મૂલ્ય કેવું છે વધારે છે QA કરતા હા શું છે QA કરતા કેવું છે વધારે મતલબ આ પદ કેવું આવશે ધન આવશે કે ઋણ આવશે ઋણ આવે ને QA - QB કરવાનું થાય કે નહીં આ ઋણ મૂલ્ય છે કે નહીં ઈ કેવું હશે ઋણ ઋણ આવશે પણ R² ના તો વ્યસ્ત પ્રમાણમાં જ આવશે પણ કઈ દિશામાં આવશે નેગેટિવ એટલે અહીંયા કેવું આવશે અહીંયા નીચે જઈને અહીંથી આમાં લખાવશે. ખબર પડી કે ન પડી બોલો. હા ઓકે મેઇન વસ્તુ કે જ્યાં ન હોય ત્યાં 0 હોય અને 12 બાજુ જાય એટલે કેટલું આવશે R² ના વ્યસ્ત પ્રમાણમાં બસ એટલી જ વસ્તુ છે. ઓકે ચાલો અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો બોલો. ના નહીં ના ઓકે ચાલો તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. રાખીએ